દિવાળીના તહેવાર પહેલા અગાઉથી જ સરકારે મુસાફરોને ભેટ આપી છે। દિવાળી તહેવાર માટે એસટી નિગમ કરશે વધારાની બસોનું સંચાલન। ગુજરાત એસટી નિગમ વધારાની 201 જેટલી બસ મૂકશે। તહેવારોને ધ્યાનમાં રાખીને આ વધારાની બસો મૂકવા માટેની માહિતી સામે આવી છે। 4200 એક્સ્ટ્રા બસો દોડાવશે અને બીજી તરફ લોકોને સુવિધા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પ્રારંભ કરાવશે। છેલ્લા 4 વર્ષથી વાહન વ્યવહાર વિભાગ પ્રગતિ કરે છે। તમામ ગામડાઓને જોડતી પરિવહન સેવા ઉત્તમ કામગીરી પણ કરી રહી છે અને આ કામગીરી ઉત્તમ બનાવવામાં પણ આવી છે। છેલ્લા 1 મહિનામાં 500થી વધુ બસની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે। આજે 201 નવી બસ શરૂ કરવામાં આવી છે। હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે। સુરતથી 1600 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે। ગુજરાતમાં 4200 એસટી બસનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે। છેલ્લા 1 વર્ષમાં 28506 એક્સ્ટ્રા ટ્રીપ અંબાજી માટે રવાના થઈ। છેલ્લા 1 મહિનામાં 500 થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે। દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે। 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 68 અને મીડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે।